ગુરુ મંત્ર લઈએ. સદગુરુ સ્વામી નમો નમઃ. શરીર સીધું રાખી સહજ ભાવ, બોજ રહિત, મુક્ત મન એ દ્વારા આપણે આત્મ સ્વરૂપને આપણે પોતાને સમજવાનો પ્રયાસની એક યાત્રા ધ્યાન યથાર્થ ધ્યાનના પ્રવચનોના માધ્યમથી કરી રહ્યા છીએ. એક સૂચન ઈચ્છા થાય કે આવા સરસ પ્રવચનો યથાર્થ ધ્યાનના બધાની સામે મૂકીએ છીએ, બહુ જરૂરી છે. તો દરેકે સબસ્ક્રાઈબ કરી, સેવ કરી અને લાઈક કરતા રહે તો એ આપણને સપોર્ટ રહે છે. ચાલો યાત્રા ચાલુ કરીએ પોતાના સુધીની પહોંચવાની. આત્મા સુધી પહોંચવાની યાત્રા શરૂ કરનાર જીવાત્મા અજ્ઞાની અજ્ઞાન નામની એક ભૂમિકા બની ગઈ છે. પોતાની વૃત્તિ સારૂપ્ય ઇતરે, પોતાની વૃત્તિ જ્યારે પોતાના સ્વરૂપને છોડી દે છે ત્યારે બીજું બધું બનવા લાગે છે. વૃત્તિ પ્રથમ વૃત્તિ બની અજ્ઞાનની, મૂળ વૃત્તિ બની, પછી અંતઃકરણની વૃત્તિ બની છે અને અંતઃકરણ દ્વારા પાંચ ઇન્દ્રિયોની બધી જાતની અલગ અલગ માન્યતાઓના આધારે અનેક પ્રકારના ખ્યાલોની વૃત્તિ બનતી જાય છે. પાંચ પડદા બની ગયા, માન્યતાઓ બની ગઈ. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. કોષ એટલે પડદા. હું શરીર છું, અન્ન શરીરથી બન્યું છે, અન્નમય કોષ. મને ભૂખ તરસ છે, પ્રાણની છે, એ પ્રાણમય કોષ પડદો બની ગયો. પ્રાણે મને ઢાંકી દીધો, હું પ્રાણને હું માનવા લાગ્યો. મનોમય કોષ, સુખ દુઃખના ભાવો, ભય ભેદની ભ્રાંતિઓ એ મને થાય છે, એ મનનો આપણો પડદો બની ગયો. મને જાણવામાં મેં હી પડદા બનાતા મુજે, હું અજ્ઞાની બની ગયો. વિજ્ઞાનમય કોષ બુદ્ધિનો એક પડદો બન્યો અને આનંદમય કોષ બધા પ્રકારના આનંદો છે એનો પણ એક પડદો બની ગયો. બધા પડદાઓ માન્યતાઓથી આત્માની દૂરી, પોતાના ચેતન અવસ્થાની દૂરી લાગે છે. પણ સૌથી નજીકી છે આનંદ સ્વરૂપથી પોતે આત્મા દૂર નથી ઘણો.
હવે અહીંયા આપણે પોતાને વ્યક્તિ સમજી બેઠા છીએ, ત્યાંથી શરૂઆત કરીએ અને આનંદ કોષમાંથી કૂદકો મારી અને સીધું પોતાના સ્થાનમાં પહોંચીએ. આપણને વ્યક્તિ સમજીએ છીએ અને એ મોટી અજ્ઞાનતા છે, એ આપણું દુર્ભાગ્ય છે. રામ, કૃષ્ણ આ બધા પણ વ્યક્તિઓ હતા, પણ ભગવાન પણ હતા. કૃષ્ણ એક બાજુ એક જગ્યાએ ઊભા પણ છે અને એના ઈશ્વર રૂપે આ સૃષ્ટિના રચનારા પણ છે અને આ સૃષ્ટિને રચનારાથી પાર પણ છે. આપણે વ્યક્તિ છીએ, આપણે આત્મા નથી, બ્રહ્મ નથી, એવી રીતનો આપણો અજ્ઞાનનો એક પડદો છે. આપણે વ્યષ્ટિ છીએ, સમષ્ટિ નથી, વ્યાપક નથી. અને કૃષ્ણ વ્યષ્ટિ પણ છે, સમષ્ટિ પણ છે અને બંનેથી પાર પણ છે. તો આ રહસ્ય છે, બંનેથી પાર. દુનિયામાં બીજો કોઈ એવો પદાર્થ નથી કે બધું બની શકે, બધું હોય. બધું નોખું નોખું એમનું અસ્તિત્વ છે. જામફળ છે તો તે કેળું નથી, એ શ્રીફળ નથી, બધુંય. ઘડો છે તો એનો સકોરું નથી, અને જ્યાં ઢાંકણું છે ત્યાં ઘડો નથી. ઘડો છે તો ત્યાં ઈંટ નથી, ઈંટ છે ત્યાં મકાન નથી. પણ એવું એક જ તત્વ છે આપણું પોતાનું કે જે બધું છે અને કાંઈ પણ નથી. એક તત્વ જે બધું જ તે છે અને કાંઈ પણ નથી, અને બધાથી પાર પણ છે, જે છે પણ અને નથી પણ. તે બધું જ છે અને જે શૂન્ય જેવું પણ છે. સગુણે છે, નિર્ગુણે છે અને બંનેથી પારે છે. એને સમજવાનું છે. પણ આપણી બુદ્ધિની અંદર જે માન્યતાઓ બધી પડી છે, જે વૃત્તિઓ બની ગઈ છે, તેની ધારણાઓ છે, એ આપણને બંધન કરે છે. આનંદમય કોષનો પડદો પણ ચીરી અને પોતાના સ્વરૂપમાં છલાંગ લગાવવાની છે. એના માટે પ્રસન્ન ચિત્ત જોઈએ, અને પ્રસન્ન ચિત્તવાળો જે સાધક છે, એની બુદ્ધિ છે, તે આનંદમય કોષમાંથી પરમાત્મા સુધીનો કૂદકો લગાવી શકે છે. ઋતુમ્બરા બુદ્ધિ. પરમાત્મામાં સ્થિરતા કઈ બુદ્ધિ પામી શકે? ચંચળતા છે, દેહાત્મ ભાવની બહુ દ્રઢ માન્યતાઓ છે, આવી બની ગયેલી બુદ્ધિ પરમાત્મામાં પ્રતિષ્ઠિત થઈ શકતી નથી. તો આપણે આ યાત્રામાં પ્રસન્ન ચિત્ત રહીએ. રોજે રોજના જીવનમાં પ્રસન્નતા ભરીએ. ઘરને એક મંદિર બનાવીએ. રોજની પ્રસન્નતા થી આપણી બુદ્ધિ આપણા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થશે. તો એમાં બીજું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કે કેવી રીતે કરવું, કયો રસ્તો છે. જ્યારે જેને જે રસ્તો અનુકૂળ આવે છે એનાથી પણ બુદ્ધિને પ્રસન્ન રાખવાના. દરેકનો પોતપોતાનો કિમિયો પોતાની પાસે હોય. બુદ્ધિને પ્રસન્ન વધારે કેવી રીતે રાખવી,
પણ એ બુદ્ધિ પ્રસન્ન થઈ અને એની અંદર ભમવાનું ના થઈ જાય, પ્રસન્ન ચિત્તવાળી બુદ્ધિ મટી જાય છે અને એ મટાડવાનું સતત લક્ષ્ય રહે. રામનું નામ ઉપાસના લઈએ, જાપ લઈએ, ધ્યાન લઈએ, કીર્તન લઈએ, નર્તન લઈએ, જે લઈએ, પણ આપણી બુદ્ધિની પ્રસન્નતા વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ. શ્વાસનો પણ સહારો લઈ શકાય. આનંદથી નામ જપ કરતા કરતા પણ રા બોલતા શ્વાસને લઈએ અને મ બોલતા શ્વાસને છોડીએ. હજારો રામના આવા મંત્ર જાપો થાય, પ્રાણની સાથે લગન થાય અને આનંદથી ભરાઈ જાય એ બુદ્ધિ. આનંદ છે એ છેલ્લો પડદો છે અને તે પોતાની મંજિલ જે છે એનાથી બિલકુલ નજીક છે. આનંદમય કોષ, જે 5 કોષ અન્નમય, પ્રાણમય, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, પણ આનંદમય કોષ છે તે અંતિમ છે. અને અત્યારે આપણે આ અંતિમ મંજિલ પર ઊભા છીએ. પ્રસન્ન ચિત્ત છે, ધ્યાનની ભૂમિકામાં પોતાનામાં ડૂબકી લગાવવા માટે છલાંગ મારવાની તૈયારીમાં છે. આ અંતિમ મંજિલ છે આનંદની, પ્રસન્ન ચિત્તની, કે જ્યાંથી છલાંગ લગાવી શકાય છે. અને જે સ્થળેથી છલાંગ લગાવીએ છીએ, જ્યાં પહોંચવાનું છે, તો વચ્ચે જે સ્થળેથી છલાંગ લગાવીએ છીએ તે પણ છોડી દઈએ છીએ. આનંદમય કોષ પણ પડતો રહી જશે એક બાજુ. નથી આપણે આનંદ, નથી આપણે નિરાનંદ, નથી આપણે જ્ઞાની, નથી અજ્ઞાની, નથી કોઈ બુદ્ધિ અજ્ઞાન વિજ્ઞાનમય કોષ, નથી કોઈ આનંદમય કોષ રહેતો, પણ હું પોતે છું, એક કોષાતીત છું. આ સમજનો એક કૂદકો, જ્ઞાનનો કૂદકો. પણ પહેલું વિજ્ઞાન બુદ્ધિ, પ્રસન્ન બુદ્ધિ, પછી આનંદ, અને પછી તૈયારી આનંદથી છલાંગ મારી અને પોતાના સ્વસ્વરૂપમાં સ્થિતિ. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. અને જ્યાં સુધી સ્વરૂપમાં પ્રતિષ્ઠિત બુદ્ધિ થતી નથી ત્યાં સુધી એ બુદ્ધિ અનેક પ્રકારની વૃત્તિઓ બનાવે છે. સ્વરૂપમાં સ્થિતિ પછીની કોઈ વૃત્તિ બુદ્ધિ બનાવે નહીં. બની જાય પ્રતીતિ માત્ર રે, એનો સદભાવ ના થાય. અને એ બુદ્ધિ વિજ્ઞાનમય કોષની અંદર જ્યારે અજ્ઞાન છે એટલે તો આપણી ભવાટવી ચાલુ રહે છે. બોજ લાગે જીવન, તો એ જીવન બોજ લાગે છે તો એનું શું વજન છે? કોઈ બોજનું ભારેપણું છે? હા, શરીરનું ભારેપણું છે. ત્રાજવામાં મૂકીએ તો શરીર 75, 70, 85 કિલોનું લાગે છે. પણ આપણે ચાલતા હોઈએ અને બુદ્ધિની અંદર એક ભાવ પકડાય છે, મનમાં શરીરનો ભાર લાગતો હોય આપણને, ત્યારે તે ત્રાજવા વાળું વજન નથી પણ મન વાળું વજન છે. મનથી પકડેલો ભાર, બોજ. જીવનને આપણે અજ્ઞાનના કારણે નરક બનાવી દઈએ છીએ. મનને બોજ કરવાની ટેવ છે, પકડવાની ટેવો છે બધી. જીવન ભારેખમ લાગે છે, પણ એ જીવનનું ભારેપણું છે. ત્રાજવામાં તોલીએ તો 500 ગ્રામ પણ વજન નથી એનું. ફક્ત ખ્યાલ સિવાય બીજું કાંઈ નથી. અને જેને જેને ખ્યાલ નથી અને ખ્યાલ કરનારું અંતઃકરણ છે તે મુક્ત છે.
પશુઓને ઘણા પ્રકારના ખ્યાલ નથી, પણ એ મુક્ત નથી અને બોજ પણ નથી. એમને વજન ઉપાડે 2 મણ 3 મણ માટી એક ગધાડું, તો એને કયું દુઃખ છે? બીજું કોઈ ગધાડું છે એ સોનું 2-3 મણ ઉપાડે છે, તો એ કેટલું સુખી છે? તો સુખી અને દુઃખીના ખ્યાલો જ નથી એને આવતા. આપણને ખ્યાલ આવે છે કે આ સોનું છે તો ગજબામાં રાખીએ, વધારાનું વજન ગજબામાંથી બહાર કાઢી નાખીએ. જે કિંમત અંકાય છે એની, એ બુદ્ધિમાં અંકાય છે. માન્યતાઓથી માહિતીઓ સંગ્રહવા અને સમજવાની આપણી આદત છે. સારા નબળાના ભાવ, સોનું વધારે જરૂરી લાગે છે, માટી નથી લાગતી. એની કિંમત છે તે આપણને ખબર છે. એમ સત્તાની પણ કિંમત છે, સત્તાથી પ્રસન્નતા રહે છે. સંપત્તિની કિંમત છે, સંપત્તિથી પ્રસન્નતા રહે. તો એ પ્રસન્નતા, કોઈમાં દુઃખ, કોઈમાં સુખ, આ શું વસ્તુ છે? ખાલી ખ્યાલો છે. એ નાના પ્રકારની વૃત્તિઓ છે અવિદ્યાના કારણે ઊભી થયેલી. એ જ્યારે બુદ્ધિ આનંદમય કોષમાંથી કૂદકો મારી અને સ્વ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે, ત્યારે બધી વૃત્તિઓ નીચે રહી જાય છે. માન્યતાઓ નથી, સુખ નથી દુઃખ. મને કોઈ દુઃખ આપે છે, મને કોઈ સુખ આપે છે, એ બધા અજ્ઞાનના કારણે ખ્યાલો છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેસા. શું જોઈએ છે આપણને? આનંદમય કોષમાંથી પોતાનામાં કૂદકો મરાઈને. નથી જ્ઞાન જોતું, નથી અજ્ઞાનનો ડર. ના જ્ઞાન, ના અજ્ઞાન, ના વિજ્ઞાન. સમાધિષ્ઠ. જ્ઞાન પણ આપણાથી, અજ્ઞાન પણ આપણાથી, વિજ્ઞાન પણ આપણાથી. આપણે જ્ઞાન છીએ, આપણે નથી અજ્ઞાન, નથી વિજ્ઞાન. આપણે નથી સ્વપ્ન, નથી જાગ્રત, નથી સુષુપ્તિ. આપણે છીએ, એનાથી આ બધું જણાય છે. આપણા હોવાથી આ બધું છે. નથી આપણે જ્ઞાતા, નથી જ્ઞાન, નથી જ્ઞેય. જ્ઞાતા જુઠ્ઠો, જ્ઞેય જુઠ્ઠું, જ્ઞાન જુઠ્ઠું. દ્રષ્ટા જુઠ્ઠો, દર્શન જુઠ્ઠું, દ્રશ્ય જુઠ્ઠું. બધાને મિથ્યા કરી અને આખી મિથ્યાથી ભરેલી આપણી આ પોતાની માન્યતાની મટકી, એ મટકીને પટકી અને બુદ્ધિ બીજે ફટકી પોતાનામાં સમાઈ ગઈ. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી ટુંડન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. ધ્યાનમાં શ્વાસ લેતા રહીએ, આનંદ ની પ્રસન્નતામાં રહીએ, અંદર પહોંચે, પાછા વળી અને પોતાના ઘરમાં જઈએ તો જ્ઞાન પણ આપણે છીએ, જ્ઞાન પણ છે, ધ્યાન પણ છે, જ્ઞાતા પણ છે, દ્રષ્ટા પણ છે, દ્રશ્ય પણ છે અને હું પણ છું. બધું જ છે અને બધું જ મિથ્યા છે. જે કાંઈ થઈ રહ્યું છે, જાણીએ છીએ, એ બધું જ્ઞાન જ છે. પણ વિજ્ઞાનમય કોષની અંદર ઠેરાયેલું જ્ઞાન, બુદ્ધિનું જ્ઞાન, સુખ દુઃખનું જ્ઞાન, મનોમય કોષનું જ્ઞાન, ભ્રાંતિઓ, ભય, શરીરનું જ્ઞાન, અન્નમય કોષનું જ્ઞાન, અને બધામાં જે સુખની અનુભૂતિ કરીએ છીએ એ આનંદમય કોષનું પણ જ્ઞાન.
આ બધા જ્ઞાનો તો આપણે કોણ? તો આ બધા પડદાઓ કોષાતીત આપણે. આનંદ જે સાધના છે, જ્ઞાનથી, સંતોના સમાગમથી, આશ્રમોમાં જવાથી આપણને આનંદ થાય. આનંદ સાધના અને આનંદ સચ્ચિદાનંદ, બે આનંદમાંથી જે વિપરીત આનંદ છે, સાધનાનો છે, મેળવેલો છે, ચિત્તની વૃત્તિમાં ખડકેલો છે, એની નિવૃત્તિમાંથી આપણે વિપરીત આનંદને નિવૃત્ત કરીએ. ઓબ્જેક્ટિવ હેપીનેસ, વિષય સાથેનો આનંદ. અસતની નિવૃત્તિ એના માટે સત છે, દુઃખની નિવૃત્તિ એના માટે આનંદ છે, જળની નિવૃત્તિ એના માટે ચૈતન્યતા છે. અને સચ્ચિદાનંદ તો બધાની નિવૃત્તિની પછી સત નથી, નથી અસત, નથી જડ, નથી ચેતન, નથી ચિત્ત, નથી અચિત, નથી મન, નથી અમની. पता चला मुझे मेरा होने का, तो मैं ही पर्दा बना था, मुझे मालूम न था. એવી પોતાના આનંદમય કોષમાં રહી રહેતા પોતાને અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો, ના સંકલ્પો, ના વૃત્તિઓ, ના અજ્ઞાન, ના જ્ઞાન, ના ભાવ, ના ભાવાતીતતા, વાચા રંભણમ વિકારો, જ્યાંથી વાણી પાછી ફરે છે, પહોંચી શકતી નથી. ન તદ ભાષય તે સૂર્યો ન શશાંકો ન પાવક. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ત્યાં પહોંચી શકતા નથી. મન, વાણી અને બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી, તેવું પોતાનું ઘર તદ્દામાં પરમમાં, પોતાના ઘરમાં બુદ્ધિને પ્રતિષ્ઠિત કરીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.